વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલ જગ્યા પર મુબારક પટેલની બિનહરીફ વરણી થઈ હતી। વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ આયુ પટેલના નિધન થતાં તેમના સ્થાને નવા ઉપપ્રમુખ નિમવાની કામગીરીમાં આયુ પટેલના પુત્ર મુબારક પટેલ એકમાત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા હતા। આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુબારક પટેલને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। मुबारक पटेल ने बिनहरीफ विजेता घोषित कराता તેમના સમર્થકોએ મુબારક પટેલને અભિનંદન પાઠવ્યા હતા। અમારા ઉપપ્રમુખ શ્રી આયુ પટેલને ખાલી પડેલી જગ્યા પર ચૂંટણી માટે જે ઉમેદવારી કરવામાં આવી હતી એમાં મુબારકભાઈ અમે ગઈકાલે જે ફોર્મ ભરવાની વિધિ કરી એમાં બિનહરીફ તરીકે જાહેર થયા હતા અને આજે વિધિવત એમની કમિશનર સાહેબની સૂચના અનુસાર આપને એમને આજે ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો। શ્રી આયુ પટેલ કે જેઓ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા અને તેઓનું ચાલુ હોદ્દાએ તારીખ 18-10-2016ના રોજ અવસાન થયેલ। ત્યારબાદ વલણ જિલ્લા પંચાયત મત વિસ્તારના 14 ગામ આવે છે। એ 14 ગામના આગેવાનો ભેગા થયેલા અને મારી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી થયેલી। ભાજપના ગોરધનભાઈ પટેલ પણ ફોર્મ ભરેલું અને ગોરધનભાઈ પટેલે ફોર્મની ચકાસણી થયા બાદ તેઓનું ફોર્મ પરત ખેંચતા અમો કોંગ્રેસના ઉમેદવારનું એકમાત્ર ફોર્મ રહેલું અને આજરોજ વડોદરા જિલ્લા પંચાયતમાં બપોરના 2 વાગે કોંગ્રેસ તરફી મુબારક પટેલ એટલે કે MI પટેલનો ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયેલી છે।